રાજકોટથી મળ્યા છે। રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। ગોંડલ ચોકડી બ્રિજ પર પડેલી જોખમી તિરાડોને પૂરવાની કામગીરી હાથ ધરાઈ। જોખમી તિરાડનું તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું। 3 થી 4 ઇંચની જોખમી તિરાડનો વીટીવી ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો હતો। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ એનએચઆઈ તંત્ર એક્શનમાં આવ્યું। મહત્વનું છે કે રાજકોટમાં ગોંડલ ચોકડી બ્રિજને 2023માં 90 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો રાજકોટના છે। રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। વીટીવી ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો હતો ગોંડલ ચોકડી બ્રિજ પર પડેલી જોખમી તિરાડોને લઈને, અને હવે આખરે તંત્રની આંખ ખુલી છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે। જે જોખમી તિરાડો છે તિરાડો પૂરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। જોખમી તિરાડનું તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। 3 થી 4 ઇંચની જોખમી તિરાડો હતી અને એ તિરાડોને લઈને વીટીવી ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો હતો। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભાવેશ સોંદરબા। ભાવેશ, જે આ જોખમી તિરાડો બ્રિજ પર પડી હતી, વીટીવી ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો હતો, આખરે તેની અસર પણ જોવા મળી રહી છે। તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું। સમારકામ કેટલે પહોંચ્યું, શું માહિતી? ચોક્કસથી વત્સલ, જે પ્રમાણે ગોંડલ ચોકડી બ્રિજ છે ત્યાં જે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તાજેતરમાં જ જે આ બ્રિજનું નિર્માણ કરાયું હતું ત્યાં આ પ્રકારે જોઈન્ટમાં તિરાડ છે તે સામે આવી હતી। જોકે વીટીવી દ્વારા અહેવાલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને અહેવાલની અસર છે તે જોવા મળી રહી છે અને તાત્કાલિક આ જે જોઈન્ટ છે તે રિપેર કરવાની કામગીરી છે તે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા છે તે કરવામાં આવી છે। હાલ તો આ જે કાર્યવાહી છે તે કરાઈ રહી છે અને કાર્યવાહીને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે હવે રાહતના શ્વાસ જોવા મળી રહ્યા છે। જી બિલકુલથી ભાવેશ, માહિતી બદલ આભાર। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। બે અલગ અલગ દ્રશ્ય છે। એક તરફ વીટીવી ન્યૂઝે જ્યારે અહેવાલ દર્શાવ્યો ત્યારે બ્રિજની પરિસ્થિતિ શું હતી તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ બ્રિજમાં જોઈન્ટમાં તિરાડ હતી અને તિરાડ સ્પષ્ટપણે જોવા મળી રહી છે। 3 ઇંચ જેટલી આ તિરાડ, અને અહેવાલ દર્શાવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને પછી યુદ્ધના ધોરણે જે કામગીરી શરૂ કરવામાં આવી છે એ દ્રશ્ય પણ તમારી ટીવી સ્ક્રીન પર છે।